સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ કોબાપાલજી અને ઓલપાડની પ્રાથમિક શાળા ખાતે આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે આંગણવાડી બાલવાટિકા તેમજ ધોરણ 1ના 77 કુમાર અને 65 કન્યા મળી કુલ 145 બાળકોને કુમકુમ તિલક મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવ્યો હતો। આ વેળાએ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળાના પરિસરમાં ₹2.14 કરોડના ખર્ચે નવનિર્મિત નવા સ્કૂલ બિલ્ડિંગનું વન મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું। મંત્રીશ્રીએ બાળકોને સ્કૂલ બેગ, નોટબુક, વોટર બેગ, ફળોની ટોપલી, યુનિફોર્મ, રમકડા, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટની ભેટ આપી હતી। મંત્રીશ્રીએ સાયણ પ્રાથમિક શાળાની આંગણવાડીમાં 1 કુમાર, બાલવાટિકામાં 33 કુમાર અને 29 કન્યા મળી કુલ 62 બાળક અને ધોરણ 1માં 11 કુમાર અને 9 કન્યા મળી કુલ 20 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો। જ્યારે કોબાપાલજી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં 2 કુમાર, બાલવાટિકામાં 2 કુમાર અને 3 કન્યા મળી કુલ 5 બાળકો, જ્યારે ધોરણ 1માં 6 કુમાર અને 3 કન્યા મળી કુલ 9 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો। ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં 6 કુમાર અને 2 કન્યા મળીને કુલ 8 બાળકો, બાલવાટિકામાં 11 કુમાર અને 14 કન્યા મળીને કુલ 25 બાળકો અને ધોરણ 1માં 5 કુમાર અને 5 કન્યા મળી કુલ 10 બાળકોને મંત્રીશ્રી સાથે મહાનુભાવોએ ઉત્સાહભેર પ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું। આ પ્રસંગે વન મંત્રીશ્રીએ જણાવ્યું કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના રાજ્યના બાળકો માધ્યમથી ડિજિટલ આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે। શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે। કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના અભિયાનના પરિણામે સાથે શાળામાં વિદ્યાર્થીઓનું નામાંકન રેશિયો ખૂબ ઊંચો આવ્યો છે। રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં આવેલ બદલાવના કારણે દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે। મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે રાજ્યના છેવાડાના બાળકો સુધી શ્રેષ્ઠ અને આધુનિક શિક્ષણ મળતું થયું છે। આંગણવાડીથી લઈ કેરિયર ગાઈડન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની જરૂરિયાત સ્કૂલ ઓફ એક્સલન્સના માધ્યમથી પૂરી થઈ રહી છે। શાળામાં બાળકો સરકારી શાળામાં ભણીને ઉચ્ચ જીવન ઘડતર સાથે દેશની વિકાસ યાત્રામાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપે તે માટે બાળકોને તેમણે પ્રેરિત કર્યા છે। રાજ્ય સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓનો ચિતાર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે વિદ્યાર્થી હિતલક્ષી યોજનાઓના લાભ લઈ પછાત વર્ગ, આદિવાસી વિદ્યાર્થીઓ પાયલોટ બનીને વિમાન ઉડાડતા થયા છે। સરકારી શાળામાં ઉચ્ચ શિક્ષણ સુવિધા વધતા પ્રાઇવેટ શાળાને બદલે સરકારી શાળામાં બાળકોનું નામાંકન વધ્યું છે। આ ઉપરાંત મંત્રીશ્રીએ વાલીઓને ટકોર કરતા કહ્યું કે બાળકોના વાલીઓએ સમયાંતરે શાળા મુલાકાત લઈ બાળકોના શિક્ષણની કાળજી લેવી જોઈએ। શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી, શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। નોટબુક, સ્કૂલ બેગ સહિતની શૈક્ષણિક કીટના દાતાઓનું પણ બહુમાન કરાયું હતું। આ પ્રસંગે સાયણ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલ, શિક્ષણ અધિકારી નગીનભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લાલુભાઈ પાઠક, CDPO ભારતીબેન, BRC કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, આચાર્ય સેજલબેન, સરપંચ, અગ્રણીઓ, દાતાઓ, શિક્ષણગણ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ઓલપાડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, તાલુકા ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, અગ્રણી જયેશભાઈ, અગ્રણીઓ, નાગરિક બેંકના પ્રમુખ પરિમલભાઈ મોદી, મહામંત્રી કુલદીપભાઈ સહિત શાળાના કર્મચારી, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। વિવેકસિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।